ભાગવતજી દસમ સ્કંદ એની અંદર અધ્યાય 6 પૂતના વધનો અધ્યાય જે છે એનું આપણે ચિંતન કરી રહ્યા છીએ. ગઈકાલે આપણે 11 થી લઈને 14 શ્લોક સુધીનું ચિંતન કર્યું છે. એની અંદર આપણે જોયું કે પ્રભુએ કઈ રીતે પૂતનાનો વધ કર્યો. પૂતના મોક્ષનું જે ચરિત્ર જે છે એ આપણે ગઈકાલે જોયું છે. અને આજે આપણે ત્યાંથી આગળ લઈએ છે 14મા શ્લોકથી, કે જે સમયે પૂતનાનો વધ થયો, પૂતનાનું મૃત્યુ થયું, એ સમયે પૂતનાએ પોતાનું મૂળ રાક્ષસી રૂપ જે છે એ મૂળ રૂપમાં આવી અને ગોકુલથી આગળ જઈને એનો દેહ પડ્યો. ત્યારે ગોકુલના બાજુના જે 3 ગામો છે એ બધા જ વૃક્ષો જે છે એના દેહ નીચે કચડાઈ ગયા. એ આપણે કાલે જોયું. તો એ જે વૃક્ષો કચડાયા એ પણ મહાપ્રભુજી કહે છે કે ભગવદ ઈચ્છા છે. કારણ કે આગળ પૂતનાના દેહને જ્યારે બાળવામાં આવશે ત્યારે એ જ જે કચડાયેલા વૃક્ષોના જે લાકડું છે એનો ઉપયોગ થશે. જો પૂતનાના વધથી એ વૃક્ષો કચડાયા ન હોત તો વ્રજવાસીઓને એટલા વૃક્ષો આદિ જે છે લાકડા માટે શ્રમ કરવો પડત. પણ પ્રભુ ભક્તવત્સલ છે એટલે વ્રજવાસીઓને શ્રમ ન થાય એટલા માટે પહેલેથી જ જે પૂતનાનો દેહ એવી રીતે જ પડ્યો કે એના દેહને બાળવા માટે જે છે કે એ વૃક્ષો જે કચડાયા તો એના લાકડાથી એનો દેહ આગળ જે છે એનો અગ્નિ સંસ્કાર એનાથી વ્રજવાસીઓ કરશે. તો એ રીતે ત્યાં જે છે અને કીધું કે આ બહુ અદ્ભુત કાર્ય થયું. કારણ કે જે પ્રભુએ પહેલેથી જ એના અગ્નિ સંસ્કારનો પણ ઇંતજામ જે છે એ કરી દીધો. હવે 15મો શ્લોક છે કે જ્યારે પૂતનાનું દેહ વ્રજવાસીઓએ જોયો, કારણ કે સુંદર સ્ત્રીનો દેહ તો જોયો હતો, પણ જ્યારે આ આસુરી જ્યારે રાક્ષસીનો દેહ જોયો ત્યારે એ પૂતનાનો દેહ કેવો હતો તો એના માટે 9 વિશેષણો 15 અને 16 એ 2 શ્લોકમાં વાપરવામાં આવ્યા છે. પહેલા જ્યારે સુંદર સ્ત્રીનો દેહ જ્યારે એને ધારણ કર્યો કે સ્વરૂપ ધારણ કર્યું ત્યારે પણ 2 શ્લોકોથી એ પૂતનાના જે કહેવાય કે સુંદર સ્ત્રીનું જે છે વર્ણન કરવામાં આવેલું. અને હવે પણ 2 જ શ્લોકોથી એનું જે મૂળ આસુરી જે રાક્ષસીનું રૂપ વ્રજવાસીઓએ જોયું એનું વર્ણન 15 અને 16 શ્લોકમાં સુખદેવજી કરી રહ્યા છે. એમાં 9 વિશેષણો વાપરી રહ્યા છે. અહીંયા 9 વિશેષણો જે છે એના માટે પણ મહાપ્રભુજી કહી રહ્યા છે કે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર, આ જે 6 અવિદ્યાઓ છે અને એ 3 પ્રકારના જીવોમાં હોય છે, રાજસ, તામસ અને સાત્વિક. એટલે આ રીતે 9 પ્રકારથી અવિદ્યા ભય ઉત્પન્ન કરનારી છે. સમજ પડી ને? 9 પ્રકારથી અવિદ્યા જે છે એ ભય ઉત્પન્ન કરનારી હોવાથી 15 અને 16મા શ્લોકની અંદર પૂતનાના સ્વરૂપનું, રાક્ષસી સ્વરૂપનું જે વર્ણન હવે આવશે એમાં 9 પ્રકાર જે છે 9 પ્રકારથી વર્ણન કર્યું છે. તો આપણે એક એક કરીને જોઈએ કે એમાં પહેલું જે છે 15મા શ્લોકમાં કે જેના મુખમાં હળના જેટલો ભયંકર દાંત હતો. એટલે એના મુખમાં એક જ દાંત હતું પણ એ એટલો મોટો કે કોઈ ખેડૂતનું હળ કેટલું મોટું હોય તો એટલા મોટા હળ જેવો એક જે છે એ દાંત હતો. એટલે પણ એનું મુખ બિહામણું કે ભયંકર લાગતું હતું. બીજું, જેનું નાક પર્વતની ગુફા જેવું હતું. એટલે એના જે નાક જે છે એનું નાક
એટલું બધું ભયંકર મોટું કે જાણે કોઈ પર્વતની બખોલ હોય, પર્વતની ગુફા હોય એવું દેખાતું હતું. ત્રીજું, જેના સ્તન મોટા ખડક જેવા હતા, એટલે જેના બંને સ્તન જે છે મોટા ખડક જાણે રાખ્યા હોય એવા દેખાતા હતા. ચોથું, એનું જે રૂપ છે એ અતિ ભયંકર હતું, અત્યંત ભયંકર રાક્ષસી રૂપ છે, એટલે જેને જોતા જ જે ડર લાગે, બિહામણું રૂપ, એવું અતિ ભયંકર હતું. એના પછી પાંચમું, જેના વાળ વિખરાયેલા અને લાલ રંગના હતા. અત્યારે તો બધા કાળા વાળ હોય તો બી કલર કરાવીને કે એ રીતે અત્યારથી એવો ટ્રેન્ડ છે કે હેર કલર કરાવવા. આના તો હેર ઓલરેડી લાલ જ હતા, કારણ કે રાક્ષસી છે એટલે વગર કલરે કલર જ કરેલો હતો અને લાલ રંગના એના વાળ હતા અને વિખરાયેલા હતા. અત્યાર તો જાત જાતના કલર કરાવવામાં આવે, પણ જે છે કે અહીંયા રાક્ષસી હોવાથી એના વાળ જે છે એ સ્વતઃ લાલ રંગના હતા અને વિખરાયેલા હતા. એના પછી છઠ્ઠું, કે જેમાં અંધકૂપના જેવી ઊંડી આંખો હતી, એટલે એની આંખ જે છે એ અંધારા કૂવા જેવી ઊંડી હતી. જેમ કોઈ કૂવો હોય, અંધારિયો કૂવો હોય, કેટલો ઊંડો છે ખબર ન પડે, તો એ જ રીતે એની જે આંખ હતી એ એવી અંધારિયા કૂવા જેવી હતી કે જે બહુ ઊંડી દેખાતી હતી. એના પછી સાતમું, કે નદીના તટ જેવા કુલાઓથી એ ભયંકર હતું, એટલે એના જે જાંગ પ્રદેશ જે છે એ નદીના તટ જેવો સખત અને વિશાળ હતો. એના પછી આઠમું, કે જેના બે હાથ, બે સાથળ અને બે પગ બાંધેલા પુલ જેવા હતા. એટલે એના બંને જે હાથ છે, બંને સાથળ એટલે બંને જે હાથ ખુલ્લા એને રાખેલા, બંને પગ જે છે અને એના જે બંને સાથળ, એનો બંનેનો સાથળનો જે પ્રદેશ છે એ જાણે કોઈ નદી ઉપર પુલ બાંધ્યા હોય એવું દૂરથી લાગતું હતું. અને નવમું, જેનું ઉદર એટલે પેટ જલ વિનાના ધરા જેવું દેખાતું હતું. એટલે એનું જે પેટ છે એ કોઈ જલ વગરનો કોઈ ધરો હોય, ધરો એટલે જલાશય હોય કે જેમાં જલ નથી, કેવલ ખાડો છે, તો એવું આનું આ લાગતું હતું. આમાં બહુ એટલું બધું મહાપ્રભુજીએ પણ લખ્યું, કારણ કે રાક્ષસીના રૂપની અંદર બહુ વિવરણ કરવાની જરૂર મહાપ્રભુજીને પણ લાગતી નથી, એટલે આપણે પણ કંઈ બહુ એટલું નથી ઊંડાણમાં જતા. પણ આ રીતે 9 સુખદેવજી કહી રહ્યા છે કે 9 વિશેષણો અહીંયા એ રાક્ષસીના સ્વરૂપ માટે વાપર્યા છે કે કેવું એનું બિહામણું સ્વરૂપ હતું. તો એ 9 એટલા માટે વાપર્યા છે કારણ કે અવિદ્યા 9 પ્રકારે વ્યાપે છે, એટલા માટે 9 પ્રકારથી એના બિહામણા રૂપનું વર્ણન કર્યું છે. તો આ રીતે 15 અને 16મા શ્લોકમાં એ પૂતનાનું જે રાક્ષસી રૂપ છે એનું વર્ણન આવી ગયું. હવે 17મા શ્લોકમાં જે છે કે પહેલા તો આ પૂતનાના અવાજથી જેઓના હૃદય, કાન અને માથા ફાટી ગયા હતા તેવા ગોપ ગોપીઓ તેના શરીરને બરાબર જોઈને ઘણો જ ભય પામ્યા. એટલે જેનો અવાજ સાંભળીને હૃદય, કાન અને માથા જેના ફાટી ગયા છે, એટલે એવા પહેલા તો એ પેલા સ્વસ્થ થયા, અને પછી જે ગોપ અને ગોપીઓ જે છે એને આવું પૂતનાનું જે આગળ આપણે વર્ણન કર્યું એ સ્વરૂપ જોઈને, એનું શરીર જોઈને અત્યંત ભયભીત થયા. અત્યંત ભયથી જે છે એ ડર્યા, બધા ભય પામ્યા. એના પછી કે છે કે અને બાલક એવા શ્રી કૃષ્ણ ને એની છાતી ઉપર નિર્ભય રહીને ક્રીડા કરતા જોઈને ગોપીઓએ ઝડપથી સમીપ આવી તેમને ઉપાડી લીધા અને મનમાં ઘણી ભયભીત થઈ. એટલે જ્યારે આ પૂતનાના એક એક અંગો જોઈ રહ્યા છે દૂરથી, પોતે તો ઘણા ભય પામ્યા છે, પરંતુ ત્યાં શું એક ચમત્કાર જુએ છે કે નાનકડા બાલક એવા જે કૃષ્ણ છે એ નિર્ભય થઈને એના શરીર ઉપર ખેલી રહ્યા છે. એટલે અહીંયા એક મહાપ્રભુજી વિરુદ્ધ ધર્માશ્રયની વાત એ પણ બતાવે છે કે પૂતનાના આટલું મોટો વિશાળકાય દેહને
હળવા માટે ભગવાને પોતાનું સ્વરૂપ નથી વધાર્યું. ભગવાને તો કેવળ બાળ સ્વરૂપમાં જ આટલી મોટી પૂતનાને જે છે એ મારી છે. એટલે આ એક અલૌકિક કાર્ય છે. ભગવાને પોતાનું સ્વરૂપ નથી વધાર્યું, ભગવાન તો બાલક રૂપે જ રહ્યા છે. અને બીજું કે જ્યાં મોટા મોટા ગોપ ગોપીઓ પણ ભયભીત પામ્યા, પણ પ્રભુ તો જે છે એમને કોઈ ભય વ્યાપ્ત નથી. એટલે પ્રભુ તો નિર્ભય થઈને જે છે આ પૂતનાના શરીર ઉપર ક્રીડા કરી રહ્યા છે, ખેલી રહ્યા છે. એટલે ગોપીઓએ દોડીને આ પૂતનાના શરીર ઉપર ચડીને પ્રભુને પોતાને પધરાવી લીધા. અને પછી મનમાં ઘણી ભયભીત થઈ કે ક્યાંક આ બાળકનું કંઈ અનિષ્ટ તો નથી થયું. પણ જુએ છે તો બાળક તો ભયભીત નિર્ભય થઈને ક્રીડા કરી રહ્યો છે. એટલે એમને મનમાં શાંતિ થઈ. પણ આ રીતે જે છે કે પ્રભુનું વિરુદ્ધ ધર્માશ્રય પણ અહીંયા જોવા મળ્યું કે પ્રભુ જે છે એ એમને બાલ મતલબ 6 વયના એટલે નાનકડા બાળકના રૂપમાં જ જે છે પૂતનાનો વધ કર્યો. હવે જ્યારે ગોપીજનો ઠાકોરજીને એટલે પ્રભુને પૂતનાના શરીર ઉપરથી પધરાવીને લાવી, ત્યારે એમણે 3 પ્રકારથી પ્રભુની જે છે એ રક્ષા કરી. બરાબર, 3 પ્રકારથી. એ 3 પ્રકાર એટલે આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક. ગોપીજનોએ 3 પ્રકારથી પ્રભુની જે છે એ રક્ષા કરી. કેમ રક્ષા કરી? કોઈને પ્રશ્ન થાય તો કહેવાય કે એમના મનમાં તો બાલ ભાવ જ છે. ગોપીજનોને તો બાલ ભાવ છે. કોઈ નાના બાળક ઉપર જ્યારે પહેલાના સમયમાં તો નાના બાળકને તાવ આવે, આ આવે, તે આવે, નજર ઉતારવામાં આવે. બરાબર ને, કે નજર લાગી. નાના બાળકને નજર બહુ જલ્દી લાગે. તો જેમ પેલું નજર ઉતારવામાં આવે, પહેલાના સમયમાં તો આ બધું બહુ રહેતું. એટલે જ્યારે અનિષ્ટ થવાની આશંકા થઈ, એટલે 3 પ્રકારથી ગોપીજનોએ પ્રભુની રક્ષા કરી. એ 3 પ્રકાર એટલે આધિભૌતિક રીતે પહેલા તો રક્ષા કરી, બીજું આધ્યાત્મિક રીતે અને ત્રીજું આધિદૈવિક રીતે. તો પહેલો અહીંયા પ્રકાર 19મો શ્લોક છે, એની અંદર એ ગોપીજનોએ આધિ ભૌતિક રીતે કઈ રીતે રક્ષા કરી એનું વર્ણન છે 19મા શ્લોકમાં. કે જેમણે સારી રીતે ગાયનું પુચ્છ ફેરવીને વગેરે ઉપાયોથી યશોદા અને રોહિણીજીની સાથે આ ગોપીજનોએ સર્વ રીતે બાળકની રક્ષા કરી. એટલે સૌથી પહેલા તો જે છે ગાયોનું પુચ્છ, ગાયનું જે પૂંછ હોય ને એને આમ બાળક ઉપર એ રીતે આમ લગાવવા. આપણે પણ જો શ્રીનાથજી જઈએ ને તો શ્રીનાથજીની ગૌશાળામાં જઈએ અથવા તો ક્યાંય પણ એવું ગૌશાળામાં જઈએ તો પહેલા ગાયની પરિક્રમા કરવી જોઈએ. પછી ગાયનું પૂંછ હોય ને એ હાથમાં લઈ અને સહેજ આપણા માથા ઉપર અને આ રીતે કરવું જોઈએ. તો એનાથી શું થાય કે જે પણ અમંગલની આશંકા હોય, અનિષ્ટની આશંકા હોય, એ ત્યાં દૂર થાય. આવી પ્રાચીન માન્યતા છે. એટલે આ ગોપીજનોએ પણ શું કર્યું કે પ્રભુને હાથમાં રાખી અને ગાયની પ્રદક્ષિણા કરી. અને જે ગાયનું જે પૂંછ છે એ આ બાળકની ઉપર જે કહેવાય, જેમ આપણે ગુલાબદાનીમાંથી કેવું જળ આમ છિડકીએ, અત્યારે ઉષ્ણકાલમાં ગુલાબદાની હોય ને તો આ રીતે છિડકાય. ગુલાબદાની હાથમાં લઈને પ્રભુના ઉપર આમ આમ કરીને છિડકાવ થાય. તો એ જ રીતે ગાયનું પુચ્છ જે છે એને હાથમાં લઈ અને પ્રભુના સમગ્ર શ્રીઅંગ ઉપર આ રીતે પ્રભુની જે છે ત્યાં પુચ્છ ફેરવીને રક્ષા કરી. તો મહાપ્રભુજી કહે છે કે આ જે રક્ષા કરી એ આધિભૌતિક રક્ષા કરી છે. આને આધિભૌતિક રક્ષા કીધી છે. કારણ કે જે કહેવાય કે પૂંછની અંદર, ગાયના પૂંછમાં તીર્થોનો સમાવેશ છે. આવું કેમ કરવાનું? કારણ કે શાસ્ત્ર એવું કહે છે કે ગાયના પૂંછ એટલે પૂંછની અંદર જે છે તીર્થોનો વાસ છે. એટલે આ રીતે જ્યારે ગાયના પૂંછને કરવામાં આવે તો તીર્થ સ્નાન કર્યાનું ફલ મળે. તો તીર્થ સ્નાન કર્યાનું ફલ મળે. એટલે હવે આપણે ગઈકાલે ગૌશાળામાં જઈને આમ કરવાનું નથી કે ચલો અધિક માસમાં તીર્થ સ્નાનનું
ફળ મળી લઈ લઈએ, કારણ કે આપણે કોઈ પણ કાર્ય સકામતાથી કરતા નથી. પરંતુ ક્યારે પણ ગૌશાળામાં જઈએ, ગાય હોય તો પ્રદક્ષિણા કરીને આ રીતનો ક્રમ છે. પણ આપણે એને કોઈ સકામ બુદ્ધિથી કરતા નથી. પણ અહીંયા તો કહી રહ્યા છે કે ગોપીજનો તો એ જ કહી રહ્યા છે કે ભાઈ આ રીતે નજર ઉતારી રહ્યા છે બાલકની. તો કારણ કે ગાયના પૂંછમાં તીર્થ હોય છે, તીર્થનો વાસ છે, અને ગાયના પૂંછને આ રીતે ફેરવવાથી તીર્થ સ્નાનનું ફલ મળે છે. તો એટલા માટે આ જે છે આધિ ભૌતિક રક્ષા આ રીતે ગોપીજનોએ કરી. એના પછી 20મો શ્લોક છે. હવે આધ્યાત્મિક રીતે રક્ષા કઈ રીતે કરી એનું વર્ણન 20મા શ્લોકમાં છે. કે બાલકને ગોમૂત્રથી અને પછી ફરી ગોરજથી નવરાવીને છાણ સહિત ગોરજથી એના 12 અંગોમાં જે છે એ ભગવાનના જ નામોથી રક્ષા કરી. એટલે અહીંયા ફરી સમજીએ કે આધિભૌતિક તો આપણે સમજ્યા, પણ હવે આધ્યાત્મિક રીતે રક્ષા કઈ રીતે કરી. તો પહેલા તો જે બાલક ઉપર જે છે ગૌમૂત્રનો છિડકાવ કર્યો. ગાયનો મૂત્ર, ગૌમૂત્રનો પહેલા તો છિડકાવ કર્યો. એના પછી ગાયની રજ, ગોરજ, એટલે ગાય જ્યાં ચાલી હોય, જે રીતે ગાય જ્યાંથી ઊભી હોય, જ્યાંથી નીકળી હોય, તો એની જે રજ છે ને એ પણ બહુ પવિત્ર મનાય છે. આપણે ત્યાં જુઓ એક પદ છે સંધ્યાનું, આગે ગાય પાછે ગાય, ઈત ગાય ઉત ગાય, ગોવિંદ કો ગાયન મેં બસવોઈ ભાવે. તો એની અંદર પણ આવે છે કે ગાયન કી ખુર રજ અંગ સો લગાવે. એક પંક્તિ છે, ગાયન કી ખુર રજ અંગ સો લગાવે. એનો અર્થ એ જ થાય કે પ્રભુ ના મુખારબિંદ ઉપર, હવે જુઓ પ્રભુનો મુખારબિંદ શ્યામ છે, મેઘ શ્યામ છે, બરાબર, અને રજ ગૌર છે. તો જ્યારે પ્રભુના મુખારવિંદ ઉપર સંધ્યા સમય, કારણ કે આગળ આગે ગાય પાછે પાછે કૃષ્ણ, તો આગળ બધી ગાયો ચાલી રહી છે અને ગાયોના ચાલવાથી જે રજ ઉડે, એટલે પ્રભુના આ મેઘશ્યામ મુખારવિંદ ઉપર પણ રજના કણો લાગે છે. ત્યારે પ્રભુનું મુખારવિંદના દર્શન કેવા થાય કે જ્યારે રાત્રિના સમયમાં જેમ આકાશમાં તારાઓ ચમકે, કારણ કે વ્રજની રજ ચમકે છે. તમે વ્રજમાં આપણે બધા ગયા હોઈશું તો યમુનાજીના તટની વાલુકા જો છે ને, મુરારી પદ પંકજ સ્ફુરત મંદર એનું ઉત્કટા, સ્ફુરત એટલે ચમકતી રજ છે. તો એ રીતે ચમકતી રજ જ્યારે પ્રભુના મેઘશ્યામ મુખારવિંદ ઉપર જ્યારે લાગે છે, તો પ્રભુનો મુખારવિંદના દર્શન કેવા થાય છે કે જાણે આકાશમાં જ્યારે રાત્રિના સમયે આકાશમાં તારલા ચમકતા હોય, તારામંડળ ચમકતા હોય, એવા પ્રભુના મુખારવિંદના દર્શન થાય છે. તો ગાયન કી ખુર રજ અંગ સો લગાવે. તો અહીંયા પણ શું કર્યું કે સૌથી પહેલા તો બાલક ઉપર ગોમૂત્ર છિડકવામાં આવ્યું, છિડક્યું, અને પછી કહે છે કે ગોરજ એટલે ગાયની રજથી પ્રભુને સ્નાન કરાવ્યું. આપણે જેમ અભ્યંગ કરાવીએ પ્રભુને, પણ ત્યાં તો ગોપીજનોએ ગોરજથી પ્રભુને સ્નાન કરાવ્યું. અને પછી કહે છે કે છાણા સહિત, એટલે જે છાણ, જો આ બધી વસ્તુ ગાયની જ છે, ગૌમૂત્ર હોય, ગોરજ હોય, પછી આ જે છાણ છે, તો એ બધું છાણ સહિતની જે ગોરજથી પ્રભુની નજર ઉતારી. અને 12 અંગો જે છે, એટલે કોઈ પણ બાલકના કે પુરુષના 12 અંગો જે છે, તો એની ભગવાનના નામોથી જ રક્ષા કરી. હવે 12 અંગો, પહેલા તો આપણે એ સમજીએ કે પ્રભુના 12 અંગ, જો મહાપ્રભુજી પણ શ્રીનાથજીના 12 અંગો માની રહ્યા છે, 12 સ્કંધોને, બરાબર ને, કે શ્રીનાથજીના એક એક અંગને એક એક સ્કંધ કયા છે. શ્રી ભાગવતજીના 12 સ્કંધ જ કેમ છે? કારણ કે શ્રી ભાગવતજી પુરુષોત્તમ સ્વરૂપ છે. તો પુરુષોત્તમ જે છે એને 12 અંગ કયા છે? કોઈ પણ પુરુષના 12 અંગ હોય તો એ રીતે અહીંયા પણ કહ્યું કે આ 12 સ્કંધ નથી, પણ આ 12 અંગ છે. અને આ 12 અંગ ભેગા થાય એટલે એ પુરુષોત્તમની એ કથા થઈ, બરાબર. તો એ જ રીતે અહીંયા ગોપીજનોએ પ્રભુના 12 અંગોની રક્ષા કરી. તો એ રંગ, એ બધા અંગ કયા છે એ આપણે જેને લખવું હોય લખો, નહીતર સાંભળો. તો સૌથી પહેલા કયું? પહેલું અંગ તો લલાટ. લલાટ પહેલું અંગ શું કયું? લલાટ. એના પછી કયું
કે બે બાહુના મૂળ, બાહુ એટલે આ હાથના મૂળ જે છે હથેળી, એટલે બે બાહુના મૂળ એટલે કેટલા થયા? 3. એક તો લલાટ, એના પછી બે બાહુના મૂળ, એના પછી હૃદય, એના પછી શું કીધું? હૃદય, એના પછી નાભીનો પ્રદેશ એટલે ઉદર એટલે પેટ, નાભી પ્રદેશ એટલે ઉદર કહેવાય અથવા તો પેટ. એના પછી કંઠ, કંઠ એટલે ગળું, આપણી ભાષામાં ગળું, પ્રભુની ભાષામાં કંઠ. એના પછી બે સ્કંધ, સ્કંધ એટલે હાથ, મસ્ક્યુલર જે કહેવાય ને, મસ્ક્યુલર જ કહેવાય ને, મસલ, સોરી. તો જે બે હાથ છે, બાહુ, જ્યાં આપણે પ્રભુને બાજુ બંધ ધરીએ, તો બે બાહુ. એના પછી કીધું કેડ, પ્રભુની કટી પ્રદેશ કેડ. એના પછી કયું? માથું, મસ્તિષ્ક, માથું. અને એના પછી કયું? બે સ્તન એટલે જે બે હૃદય છે, બે સ્તન. આ રીતે 12 અંગો થયા. ગણી લો, 10 કે 13 નથી થઈ રહ્યા ને? કદાચ કંઈક મેં કીધું ને ગણિતમાં, પણ આ તો જો કે મહાપ્રભુજી લખે છે એટલે મહાપ્રભુજીનું તો ગણિત બરાબર છે. પણ ફરી બોલી જાઉં છું, જો લલાટ, બે બાહુના મૂળ, એના પછી હૃદય, એના પછી નાભી પ્રદેશ એટલે ઉદર અથવા પેટ, જે તમે ગણો, એના પછી કંઠ, એના પછી બે સ્કંધ, સ્કંધ એટલે જે હસ્તનો ભાગ, એના પછી કેડ, એના પછી મસ્તિષ્ક, માથું, અને બે સ્તન. આ રીતે 12 અંગો જે છે એની રક્ષા કરી. પણ કેવી રીતે રક્ષા કરી? તો પ્રભુના જ 12 નામો લઈને પ્રભુની રક્ષા કરી. પ્રભુના જ 12 નામોથી પ્રભુની રક્ષા કરી. એટલે આ સ્કંદમાં મેં કીધું હતું કે પ્રભુના નામનું મહત્વ આવશે. તો પ્રભુના નામનું સર્વથી મોટું મહત્વ શું, ઇમ્પોર્ટન્સ શું? કે પ્રભુને પણ પોતાની રક્ષા કરવા માટે પોતાના નામનો આધાર લેવો પડે છે. કે અથવા તો પ્રભુનું નામ પ્રભુના સ્વરૂપની રક્ષા કરવા માટે સક્ષમ છે. સમજ પડી? પ્રભુના નામની મહત્તા શું? આપણી રક્ષણ થાય, જીવનું રક્ષણ થાય, એ તો રીતની વાત છે. પ્રભુને પોતાનું રક્ષણ કરવા માટે પણ કવચ રૂપે પોતાના નામનો આધાર લેવો પડે છે. એટલે પ્રભુનું નામ સર્વથી મોટું છે. પ્રભુના સ્વરૂપથી પણ પ્રભુનું નામ મોટું છે, કારણ કે પ્રભુનું નામ પ્રભુના સ્વરૂપની પણ રક્ષા કરવા સક્ષમ છે. અથવા તો સ્વરૂપની રક્ષા પણ નામથી જ થાય છે, પ્રભુના નામથી. તો પ્રભુના નામનો કેટલો બધો મહિમા છે. આપણે યમુનાજીના પદમાં નામ મહિમા એ સોજુ જાનો, મર્યાદાદિક કહે લૌકિક સુખ લહે, પુષ્ટિકો પુષ્ટિપથ નિશ્ચય જુમાનો, સ્વાતિ જલ બુદ્ધ જબ પરત હે જાહી મેં, તાહી મેં હોય તે સૌ જુબાનો, સૂર કૃપા સિંધુ સૂર સુખ સાર નિર્ધાર વે પાવહી, જા પર હોય શ્રી વલ્લભ કૃપા રે. તો અહીંયા પણ જે છે કે નામની મહિમા બતાવી કે નામ મહિમા એ સોજુ જાનો. તો મર્યાદા જીવો જે છે તો મર્યાદા સુખ લે, પણ પુષ્ટિકો પુષ્ટિ ફળ નિશ્ચય માનો. તો મહાપ્રભુજી નું જે અહીંયા કહી રહ્યા છે સુબોધનીજીમાં, કે પ્રભુનું નામ પણ સ્વાતિ જેવું છે. ત્યાં સુરદાસજી પણ પદમાં શું કહી રહ્યા છે? સ્વાતિ જલ બુંદ જબ પરત હે જાહી મેં, તાહી મેં હોય તે સો જુબાનો. તો ત્યાં પણ શું આવ્યું કે સ્વાતિનું જે જલ હોય એ જેની અંદર પડે એ જલ એવું રૂપ ધારણ કરે. એટલે ધારો કે સ્વાતિનું જલ જો છીપની અંદર પડે તો એ મોતી થાય. જો સ્વાતિનું જલની બુંદો જો છીપમાં પડે તો એ મોતીનું રૂપ ધારણ કરે. સર્પના મુખમાં પડે તો એ વિષ બને. તો જે રીતે મર્યાદા જીવો નામ લે તો એને એ જ નામ, ધારો કે કોઈ કે કૃષ્ણ નામ કોઈ મર્યાદા માર્ગીય જેને બ્રહ્મ સંબંધ નથી એ પણ અષ્ટાક્ષર ના લઈ શકે, તો જરૂરથી લઈ શકે. અને કોઈ બ્રહ્મ સંબંધ લીધો હોય એ અષ્ટાક્ષર જપે તો બંનેમાં ફલનો ડિફરન્સ કેટલો? તો આટલો. કે જેને મહાપ્રભુજી પ્રદત્ત દીક્ષા નથી
એ જો ફલ એ જ નામ લે તો જરૂરથી ફલ મળે, પણ મર્યાદા ફલ મળે. મર્યાદા ફલ એટલે મુક્તિ, મર્યાદા ફલ એટલે મુક્તિ, અને પુષ્ટિ ફલ એટલે સેવા. એ સેવાનો અધિકારી ન બની શકે, અથવા તો લીલાની અંદર પ્રવેશ એ પુષ્ટિ ફલ છે. તો પુષ્ટિ ફલ ત્યારે જ પ્રાપ્ત થાય કે જો એ શ્રી મહાપ્રભુજીના શરણે આવી અને પછી એ ગુરુ પ્રદત્ત એટલે મહાપ્રભુજી પ્રદત્ત અષ્ટાક્ષર જપે તો એને પુષ્ટિ ફલ મળે. તો આનો પાછું જો પ્રમાણ જોઈતું હોય, કદાચ કે આ તો એના મનથી બોલે છે, ના રે ના, હું તો તમને પ્રમાણ આપું. 252 ભગવદીયની વાર્તા ખોલજો, એની અંદર કિશોરીબાઈનો પ્રસંગ ખોલજો, એની અંદર છેલ્લો પ્રસંગ ખોલજો, એમાં જ્યાં યમુનાજી સ્વયં આજ્ઞા કરે છે એને ધ્યાનથી વાંચજો. યમુનાજી અને ગુસાઈજીનો સંવાદ છે, શ્રી યમુનાજી અને ગુસાઈજીનો સંવાદ છે કિશોરીબાઈના વાર્તાજીમાં. એમાં ગુસાઈજી કિશોરીબાઈને યમુનાજીને એવું કહે છે કે આપને ઇતનો અધિક શ્રમ કાહે કો લિયો. વાર્તાજી ખોલજો, આ રીતે આવશે. ગુસાઈજી પોતે યમુનાજીને વિનંતી કરે છે કે આપે કિશોરીબાઈ માટે આટલો બધો શ્રમ કેમ લીધો. ખબર છે ને કિશોરીબાઈના વાર્તાજી તો બધાને ખબર જ હશે, અત્યારે હું રિપીટ નથી કરતો. પણ ત્યાં ગુસાઈજી જ્યારે પધારે છે ત્યારે યમુનાજીને વિજ્ઞપ્તિ કરે છે, ત્યારે યમુનાજી જે આજ્ઞા કરે છે, યમુનાજી જે વચન બોલે છે વિચારવા જેવા છે. એમાં યમુનાજી એવું કહે છે કે અગર કોઈ સાધારણ જીવ, અગર કોઈ સાધારણ એટલે જેને બ્રહ્મ સંબંધ નથી, એ જો આ શ્રી વલ્લભ રચિત શ્રી યમુનાષ્ટકનો પાઠ કરે તો એને હું મારા જલમાં સ્નાન કરાવું છું અને એની યમ યાતનાની નિવૃત્તિ કરું છું. શું કીધું કે જેને બ્રહ્મ સંબંધ નથી તો પણ જો એ આ શ્રી મહાપ્રભુજી ના રચેલો યમુનાષ્ટકનો પાઠ કરે તો એને હું મારા શ્રમ જલમાં સ્નાન કરાવીને એની યમ યાતના નિવૃત્ત કરું છું. પર પછી આગળ કહે છે કે પર અગર તિહારે કુલ में અગર જો શરણાગત હોય કે યાકો પાઠ કરે, એટલે બે ભાગ બતાય. એક તો જે તમારા શરણે નથી, શ્રી મહાપ્રભુજીના શરણે નથી, એ પાઠ કરે, અને બીજું જો તિહારે કુલ કે શરણાગત હોય કે જો પાઠ કરે, વાકો તો મેં લીલા રસ કો અનુભવ કરાવત હું, એને તો હું સીધો લીલા રસમાં કે ધાય કે જાય જો શ્રી યમુના તીરે તાકી મહિમા અબ કહા લગ બરણીએ જાય પરસત અંગ પ્રેમ નીર. અને એની આગળ જ પછી ત્યાં આગળ કીધું કે ધન્ય શ્રી યમુને નિધિ દેનહારી. એમાં પણ આવે છે પ્રેમ કે પુંજ में રાસ રસ કુંજ में તાહી રાખત રસ રંગ ભારી. તો આવું શ્રી યમુનાજી કહી રહ્યા છે કે જો તિહારે કુલ में એટલે શ્રી મહાપ્રભુજીના શરણે આવીને જો આનો પાઠ કરે, શ્રી યમુનાષ્ટકનો પાઠ મારે તો ગયું ને બે જણ્યું કરવું જ. રવિવાર હવારે નાચીને આવી પછી એની માં તો ઘરે હતી. Tirei não ter cadê pra frente. No bar, કપડ પહેલા રાખેલી હોય છે ને. આવું છે. સુબોધનીજીને કોઈ સિરિયસલી લઈ જ નથી રહ્યું. તો જે છે યમુનાજી પણ ત્યાં બે ભાગ બતાવે છે. હવે મને તો એવું લાગે છે કે જો આ રીતે પણ શરણાગત આવીને જો કરતા હોય ને તો એ મર્યાદા ફલ જ મળે, પુષ્ટિ ફલ ન મળે. એટલે આપણે તો હવે યમુનાજી પર છોડીએ, પણ ત્યાં તમે ધ્યાનથી જોજો, ત્યાં પણ બે રીત બતાવી, એક મર્યાદાની ને એક પુષ્ટિની. એટલે ત્યાં જે છે એ વસ્તુ પ્રગટ થઈ ગઈ કે ભાઈ સેમ જ હોય, ભલે ને એ યમુનાષ્ટકનો પાઠ જ કરે છે કોઈ મર્યાદા માર્ગીય, પણ મહાપ્રભુજીનો વચનનો પાઠ કર્યો છે એટલે મર્યાદા ફલનો અધિકારી બને. પણ જો મહાપ્રભુજીના શરણાગત થઈને જો પાઠ કરે છે તો એ પુષ્ટિ ફલનો અધિકારી એ બને. બરાબર. તો આ રીતે મર્યાદા અને પુષ્ટિ બે ફલનું ત્યાં વર્ણન આવ્યું. હા બોલો દીપાલીબેન. હા, જય શ્રી કૃષ્ણ જયભાઈ. જય શ્રી કૃષ્ણ. ઠાકોરજીના આ 12 શ્રીઅંગના જે આ વર્ણન આવ્યું એમાં ઠાકોરજીના ચરણ શ્રી ચરણનું વર્ણન નથી. ચરણમાં એટલે જ્યાં પેલું કીધું ને કે કેડ જ્યાં કીધું ને એટલે ત્યાં કટીથી લઈને હવે 6 દિવસના છોકરાના બધું કેડ એટલે ચરણ આવી જ ગયું ને આખું. કેડથી લઈને ચરણ સુધીનો ભાગ એ હવે ત્યાં એ સમજવાનું છે. અચ્છા, અલગથી નથી, એ વાત સાચી છે, પણ ત્યાં જે કેડથી નીચે કીધું એટલે કેડથી લઈને ચરણ સુધીનો ભાગ. હા, સમજાઈ ગયું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.
તો એમાં પછી કહી રહ્યા છે કે 12 નામોથી રક્ષા કરી મૂળમાં. તો એ 12 કયા નામો લીધા એ પણ મહાપ્રભુજી કહે છે. એ પણ નામો આપણે જોઈ લઈએ. તો સૌથી પહેલા કયું? કેશવ. પહેલું નામ કીધું કેશવ. બીજું કીધું નારાયણ. કેશવ, નારાયણ. એના પછી ત્રીજું માધવ. ત્રીજું માધવ. ચોથું ગોવિંદ. પાંચમું વિષ્ણુ. કેશવ, નારાયણ, માધવ, ગોવિંદ, વિષ્ણુ. એના પછી મધુસૂદન. એના પછી ત્રિવિક્રમ. એના પછી વામન. એના પછી શ્રીધર. એના પછી ઋષિકેશ. એના પછી પદ્મનાભ અને છેલ્લે દામોદર. ફરી બોલું છું. કેશવ, નારાયણ, માધવ, ગોવિંદ, વિષ્ણુ, મધુસૂદન, ત્રિવિક્રમ, વામન, શ્રીધર, ઋષિકેશ, પદ્મનાભ અને દામોદર. તો આ 12 નામોથી ગોપીજનોએ ભગવાનના 12 અંગોની જે રક્ષા કરી. હવે આ જ 12 નામો કેમ લીધા છે? તો એના માટે પ્રભુજી કહે છે. હા બોલો સ્મિતાબેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી આ કૃષ્ણ. મધુસૂદન પછી શું બોલ્યા? સમજાયું નહીં કઈ. ત્રિવિક્રમ, જેમણે 3 ચરણમાં પૃથ્વીમાંથી ત્રિવિક્રમ. તો 12 નામો જ કેમ લીધા? આ જ 12 નામ કેમ લીધા? તો એમાં કહે છે કે વૈષ્ણવી તંત્ર પ્રમાણે આ પ્રભુના જે 12 નામો છે એ તંત્રને અનુસાર છે. આ 12 નામો એ તંત્રની અંદર મુખ્ય બતાયા છે. કોઈ પણ પ્રકારની રક્ષા આદિ માટે આ જે 12 નામોને મુખ્ય બતાયા છે. તો એટલા જ માટે આ 12 નામોથી જે છે ભગવાનની રક્ષા કરી. એટલે આ આધ્યાત્મિકી રક્ષાનું નિરૂપણ થયું. તો આ કોણે કર્યું? તો કહે છે કે જશોદાજી રોહિણીની સાથે ગોપીજનોએ આ પ્રકારે જે છે એ પ્રભુની જે રક્ષા કરી આ 12 નામોથી. બરાબર ને? આ 12 નામો જે છે એ નિત્ય સ્મરણીય છે. આપણે ત્યાં એક બહુ સુંદર સ્તોત્ર છે, ગોવિંદ દામોદર માધવેતી. તો એની અંદર પણ પ્રભુના નામની એટલી બધી સુંદર રીતે મહિમા બતાવી છે કે સુખાવસાને ઇદમેવ સારમ, દુઃખાવસાને ઇદમેવ ગીયમ, દેહાવસાને ઇદમેવ જાપ્યમ, ગોવિંદ દામોદર માધવેતી. પછી જીવે રસગ્ને સદૈવ, જીવે રસગ્ને મધુર મધુર પ્રિયત્વમ. સત્યમ હિતમ ત્વામ પરમમ વદામી આવર્ણયેથા મધુરાક્ષરાણી ગોવિંદ દામોદર માધવે. તો એની અંદર દરેકે દરેક શ્લોકની અંદર આ રીતે કે જીવવે, ત્યાં જીવવે માટે કયો શબ્દ વાપર્યો? રસજ્ઞ. એટલે હે રસને જાણનારી જીવવા. તને ખબર પડે છે કે સારો રસ કયો, મીઠો રસ કયો, કડવો રસ કયો? રસજ્ઞ શબ્દ કેવો સુંદર શબ્દ છે. આપણે કહીએ જીભ, જીવવા, અને ત્રીજો શબ્દ રસજ્ઞ. કે એની ચમત્કૃતિ જુઓ. જીવવા એટલે એક જીભ માટે રસજ્ઞ શબ્દ વાપર્યો. આ જે કવિ જેનું હૃદય હોય ને એને સમજમાં આવે કે કેવું સુંદર શબ્દ વાપર્યો. કોઈ શબ્દ આપણે કહીએ કે તારી જીભ ખોલ, એને કહીએ તારી જીવવા બતાય, અને એને કહીએ તારી રસજ્ઞ જે છે એને તું ચેક કર. તો કેવું પેલું એમાં અલંકૃત લાગે. ત્યાં જીવવે રસજ્ઞ, હે રસને જાણનારી. તને ખબર છે કે ઉત્તમ રસ કોને કહેવાય? તો તું એ જીવવે રસજ્ઞ. હું તને એક સાચી વાત કહું છું કે તું જે છે આ પ્રભુના નામ રૂપી જે રસને પીનારી છે, એટલે તું રસને જાણનારી છે. એટલે તું નિરંતર આ જ રસનું પાન કર. કયા રસનું? તો કે છે કે ભગવદ નામ રૂપી રસનું. તો એ રીતે ભગવાનના નામોનું એટલું સુંદર વર્ણન એની અંદર પણ છે. જે નામ છે, પ્રભુનું જે નામ છે એ ભગવાનને પણ રક્ષણ આપનારું છે. ભગવાનના પણ સ્વરૂપને રક્ષણ આપનારું હોવાથી ભગવદ નામ સદાય લેવું જોઈએ.
તો અહીંયા જે કીધું કે આધ્યાત્મિક સ્વરૂપની રક્ષા કરી, આ 20 શ્લોક જોયા આપણે અત્યાર સુધી. ક્યાંથી જોયા? આપણે આજે 14 થી લઈને 20. પહેલા 14મા શ્લોકની અંદર જે છે કે પૂતનાનો વધ થયો ત્યારે કઈ રીતે એ 3 ગામના વૃક્ષો જે છે એનું નિકંદન નીકળ્યું. એના પછી 15 અને 16મા શ્લોકની અંદર એનું રાક્ષસી રૂપ કેવું હતું એનું વર્ણન જોયું. એના પછી 18મા શ્લોકની અંદર પ્રભુ જે નિર્ભયતાથી પૂતનાના જે અંગ ઉપર એટલે શરીર ઉપર ક્રીડા કરી રહ્યા છે એનું વર્ણન જોયું. એના પછી 19મા શ્લોકની અંદર જે આધિભૌતિક રક્ષા કરી ગોપીજનોએ એનું વર્ણન જોયું. અને 20મા શ્લોકની અંદર આધ્યાત્મિક રક્ષા કઈ રીતે કરી એનું વર્ણન જોયું. તો આટલા સુધી આપણે 20 શ્લોકની અંદર આટલું આપણે ચિંતન કર્યું. આમાં કોઈને કઈ પ્રશ્ન કે કઈ ચિંતન છે? નહીતર હજી એક શ્લોક લઈએ છીએ આપણે. આટલા સુધી તો સમજ પડી હશે. આજે કોઈ એવો અઘરો વિષય આમ તો આવ્યો નથી, પણ છતાં પણ કઈ પ્રશ્ન કે કઈ ચિંતન હોય તો કરો. સારું, તો 21મો શ્લોક છે, એક છેલ્લો આજનો લઈએ છે કે હવે ગોપીજનોએ આધિદૈવિક રીતે રક્ષા કરી. તો આ આધિદૈવિક રીતે એટલે શું કર્યું? તો એમાં કહી રહ્યા છે કે ગોપીઓએ સારી રીતે જલનો સ્પર્શ કરી પોતાના અંગો અને કર એટલે હસ્તમાં બીજનો જુદો જુદો ન્યાસ કરી અને એ બાળકના અંગ અને કરમાં એનાથી ન્યાસ કર્યો. હવે આ ન્યાસ કરવાની જે રીત છે ને, ત્યાં કહેવાય કે ગામડાની ગોવાલણો, જ્યાં તો ગામડાની સ્ત્રીઓ છે, ગોવાલણો છે, એમને કઈ રીતે આવડી? એમને જે કહેવાય કે જલ જે છે જલનો સ્પર્શ કરીને, આ પણ એક રીત છે નજર ઉતારવાની, કે એની અંદર હાથમાં જલ લઈ અને એનો ન્યાસ, અંગ ન્યાસ, કર ન્યાસ એવું બધું કરવામાં આવે. કવચ જેને કહેવામાં આવે છે, આખળ કવચ આવશે. એ આપણે કવચ તો કાલે લઈશું, બહુ થોડું મોટું છે એટલે કાલનો દિવસ આપણે કવચ લઈશું. પણ અહીંયા એ પ્રશ્ન આવે છે કે આ કઈ રીતે થયું? ગોપીજનો, જે કોઈને એવો પ્રશ્ન થાય કે આ તો ગામડાની સ્ત્રીઓ છે, ચલો નજર ઉતારતા તો આવડે, જે પારંપરિક રીતે એ તો આવડે, આધ્યાત્મિક અને આધિભૌતિક રીતે તો એ કરી શકે, પણ અહીંયા જે આધિદૈવિક જે કર ન્યાસ, અંગ ન્યાસ આદિ જે કર્યું એ એમને કઈ રીતે ખબર પડી, અથવા તો એમણે કોણે શીખવાડ્યું? તો ત્યાં અહીંયા જે છે મહાપ્રભુજી કહે છે કે આ જે ગોપીજનો જે અંગ ન્યાસ, કર ન્યાસ કરશે એ કોઈ સાધારણ ગોપીજનો નથી, એ સાક્ષાત અગ્નિકુમારિકાઓ છે. એ કોણ છે? આ જે હવે આગળ કર ન્યાસ, અંગ ન્યાસ કરશે એ કોણ છે? તો એ છે અગ્નિકુમારિકાઓ. જે આપણે ગઈકાલે જોયું હતું કે જે પેલા દંડકારણ્યના ઋષિઓ જે છે એનો જે સ્ત્રી ભાવ કુમારિકાઓ રૂપે પ્રગટ થયો, તો એ કુમારિકાઓ જે મૂળ પૂર્વ જન્મમાં ઋષિ હતા, એ કુમારિકાઓ પૂર્વ જન્મના ઋષિ હતા, એટલે એ પૂર્વ જન્મના ઋષિ હોવાને કારણે એ મંત્ર દ્રષ્ટા છે. સમજો, આ હવે એક વસ્તુ થોડી અઘરી આવી કે આ જે ધારો કે આપણે કહીએ ને કોઈ નાનું બાળક નાનપણથી જ બહુ ટેલેન્ટેડ હોય તો શું કહીએ કે આને આ તો ગયા જન્મનું કંઈ લઈને આવ્યો છે, બરાબર? કે આ તો કોઈ નાનપણથી જ બહુ ભક્ત હોય તો શું કે આ તો ગયા જન્મથી જ એનું કંઈક બાંધીને લાવ્યો છે, એનું આ જન્મનું નહીં. મેરી તો પૂર્વ જન્મ કી પ્રીત પિયા સંગ પૂર્વ જન્મ કી પ્રીત. તો અહીંયા પણ જે કહે છે કે ભાઈ પૂર્વ જન્મમાં, એમના પહેલા જન્મમાં એ જે ઋષિઓ છે એટલે એમને આપોઆપ જે છે એ શ્લોક સ્ફુરાયમાન થયા. સમજ પડી? એ ક્યાંય ભણવા નથી ગયા. એ જે ગોપીજનો હવે જે કવચ બોલશે, આપણે કાલથી જોઈશું, એ ગોપીજનો ક્યાંય ભણવા નથી ગયા કે કોઈએ એમને શીખવાડ્યા નથી, પણ પૂર્વ જન્મના એ ઋષિ હોવાથી એ પોતે જ મંત્ર દ્રષ્ટા છે, એટલે એમને એ શ્લોક એમના હૃદયમાં ઓટોમેટિક સ્ફુરાયમાન થયા.
કારણ કે આ સાધારણ ગોપીઓ નથી, આ કુમારિકા જે અગ્નિ કુમારિકાઓ જે છે એ પૂર્વ જન્મના ઋષિ છે, એટલે ઋષિ રૂપા છે. આ જે ગોપીજનો અગ્નિ કુમારિકાઓ જે છે ને એમનું બીજું નામ ઋષિ રૂપા છે, બરાબર. અને એમને જ કહેવાય અનન્ય પૂર્વા. આ લખી રાખો, અનન્ય પૂર્વા ઇઝ ઇક્વલ ટુ અગ્નિ કુમારિકા ઇઝ ઇક્વલ ટુ ઋષિ રૂપા. આ એક જ યુથનું નામ છે. સમજ પડી? હવે બીજું લખો જે આના રિલેટેડ નથી પણ લખી રાખો, અન્ય પૂર્વા ઇઝ ઇક્વલ ટુ શ્રુતિ રૂપા. અન્ય પૂર્વા ઇઝ ઇક્વલ ટુ જે છે પેલી ઋષિ રૂપા છે, આ શ્રુતિ રૂપા. પેલી અનન્ય પૂર્વા છે, આ અન્ય પૂર્વા. હવે જુઓ, અનન્ય પૂર્વા અને અન્ય પૂર્વા એટલે શું? અન્ય પૂર્વા એટલે કે જે ગોપ સાથે વિવાહિત છે, જે પરણેલા છે. અને અનન્ય પૂર્વા એટલે કુમારિકા છે, નાના વયના છે, કુમારિકા છે, એટલે એ અનન્ય પૂર્વા કહેવાય. અને એ ઋષિ રૂપા છે કારણ કે પૂર્વ જન્મમાં એ દંડકારણ્યના ઋષિઓ છે, જે રામચંદ્રજીના અવતારથી અત્યારે કુમારિકા બન્યા છે, બરાબર ને? તો એ ઋષિ રૂપા છે. અને પેલી વેદની શ્રુતિઓ છે, અને એ શ્રુતિઓ જે છે અન્ય પૂર્વા છે કારણ કે એ ગોપ જે છે એમને પરણેલા છે, પરંતુ એ ગોપ જે છે એ પણ વેદના જ મંત્રો છે, એ બીજું કંઈ નથી. એ ગોપને કેમ પરણેલા છે? કારણ કે ગોપ કોણ છે તો કે છે કે વેદના મંત્રો છે, અને આ ગોપીઓ એટલે શ્રુતિ રૂપા જે છે એ વેદની રૂચા છે, એટલા માટે એ શ્રુતિ રૂપા છે. આ રીતે બે યુથ છે ગોકુલમાં, કયા? શ્રુતિ રૂપા અને કુમારિકા. સમજ પડી? જે પ્રભુના 4 સ્વામિનીજીઓ છે એમાં પહેલા સ્વામિનીજી તો મુખ્ય સ્વામિનીજી શ્રી રાધિકાજી, બીજું યુથ જે છે એ શ્રુતિ રૂપાનું છે, ત્રીજું યુથ જે છે એ આ કુમારિકાઓનું છે, અને ચોથા તો નિર્ગુણ શ્રી યમુનાજી, બરાબર. નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ. તો આ રીતે 4 યુથ થયા. સમજ પડી ને? તો બીજું યુથ જે છે એ અન્ય પૂર્વા શ્રુતિ રૂપા, બરાબર, કે જે વેદોની શ્રુતિઓ છે, જે પરણેલા છે ગોપોને. પણ ગોપોને મહાપ્રભુજી અહીંયા કહી રહ્યા છે કે ગોપોને તો કેવલ એવો અભિમાન છે કે હું આમનો પતિ છું, પણ સ્વયં ભગવાન જ જેમના પતિ છે. કારણ કે ગોપો બીજું કંઈ નથી, એ ગોપ પણ જે છે વેદોના મંત્ર જ ગોપ રૂપે પ્રગટ થયા છે, અને શ્રુતિ રૂપા એ વેદની રૂચાઓ છે, બરાબર. તો એ શ્રુતિ રૂપા યુથ છે. અને ઋષિ રૂપા એટલે અનન્ય પૂર્વા જે કુમારિકાઓ છે, અને જે છે ઋષિ રૂપા છે કે જે દંડકારણ્યના ઋષિઓ છે ગયા આગલા જન્મમાં. ખ્યાલ આવ્યો? તો આ રીતે આ 4 યુથ થયા. તો એમાંથી હવે આપણે જે પૂતનાનું કવચ જે કાલે આપણે જોઈશું, જે કવચ આગળ વર્ણન આવશે, એ કુમારિકાઓ જે છે, હવે સમજ પડી ગઈ. ઋષિ રૂપા એ પોતે જ મંત્રના દ્રષ્ટા હોવાથી, પોતે જ ઋષિ રૂપ હોવાથી એમને એ મંત્ર સ્ફુરાયમાન ઓટોમેટિક થયા, એ ક્યાંય શીખવા કે ભણવા ગયા નથી, કારણ કે મૂળ જે છે એ પોતે જ એ મંત્રના અધિષ્ઠાતા છે, બરાબર. તો આ રીતે આપણે 21મા શ્લોકનું પણ ચિંતન કર્યું, અને અહીંયા આપણે જે છે આજે વિરામ લઈએ છીએ. કાલે આપણે કવચની અંદર પ્રવેશ કરીશું. આમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો કરો. આજે આપણે 14 થી લઈને 21 શ્લોકો સુધીનું ચિંતન કર્યું.